જય સ્વામિનારાયણ વાલા ભક્તો. વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ વાલા ભક્તજનો, સત્સંગ તો આપણે બહુ કરીએ છીએ અને સત્સંગ આપણે બહુ કરી રહ્યા છીએ, પરંતુ ભગવાનની આજ્ઞા પાળશું, ભગવાનની આજ્ઞા મુજબ કામ કરીશું. આચાર્ય મહારાજ આપણને જે પણ આજ્ઞા કરે એને આજ્ઞાની અંદર રહીને આપણે કામ કરીએ તો પરમાત્મા વધારે રાજી થાય. બાકી ભગવાનની આજ્ઞા બહાર આપણે કદાચ કરોડોના મંદિરો બનાવશું, કરોડોની સંસ્થા બનાવશું, પણ ભગવાનની આજ્ઞામાં રહીને કરશું તો ભગવાન રાજી થાય. બાકી આજ્ઞા વિરુદ્ધ આપણે જાશું તો ભગવાન ક્યારેય રાજી નહીં થાય. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયાની અંદર રહી આપણે બધાએ ભગવાન સ્વામિનારાયણ અસલ સ્વામિનારાયણ સંપ્રદાયનું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ ભગવાનની આજ્ઞા મુજબ જ્યારે કામ કરશું ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, અન્યથા રાજી નહીં થાય. ઘણી વખત આપણે વાતો કરીએ છીએ, મોટી મોટી સત્સંગ ખૂબ કર્યો છે, પણ હવે સત્સંગનું મનોમંથન કરવાની જરૂર છે. કારણ કે જ્યારે સત્સંગનું મનોમંથન નથી થતું ત્યારે ભગવાનની આજ્ઞા બહારનું કાર્ય થઈ જાય છે. હવે ભગવાનની આજ્ઞા પાળીને આપણે કામ કરવાનું છે, એટલે ભગવાનની આજ્ઞાની અંદર શુદ્ધપણે વર્તી અને આપણે જે સત્સંગ કર્યો એનું મનોમંથન કરી અને ભગવાનને રસ્તે ચાલી, એ જ ભગવાનને રાજી કરવાનો છેલ્લો અને પહેલો ઉપાય છે મિત્રો. બાકી આપણો જન્મ પૂર્ણ થઈ જાય, આજ્ઞા વિરુદ્ધ કામ કરીશું એટલે મોક્ષ નહીં થાય, અને મોક્ષ નહીં થાય એટલે ફરી ફરી જન્મ મરણના ચક્કરમાં આવવું પડશે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ. આ યુક્તિ અને પ્રયુક્તિ આપણે જો ખોટી પાડવી હોય તો પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ બાંધેલો પોતાનો દિવ્ય સંપ્રદાય, શુદ્ધ સંપ્રદાય, એમની આજ્ઞા, ભગવાને કરેલી એક એક આજ્ઞા, આચાર્ય મહારાજ આપણને એક એક આજ્ઞા કરે, આપણે ભગવાનની આજ્ઞા પાળશું તો જ ધામમાં જઈશું. બાકી ધામ કોઈ દરવાજાને તાળું નથી, કોઈની પાસે આવી છે ખુલી જાય. ભગવાનની 100% ભગવાને દેશ વિભાગનું લેખ આપણને આપ્યો, શિક્ષાપત્રી આપી, સત્સંગ જીવન આપ્યું, એની અંદર આપણે આજ્ઞામાં રહીશું તો જ ધામ મળશે, બાકી ધક્કા મળશે. નિષ્કુળાનંદ સ્વામી કહે મારો હરિ કહે એમ કરશું તો ધામ મળશે, નહીતર નીચે ધક્કા મળશે. વાલા ભક્તો, આ બધું આપણે કેમ ભૂલી ગયા? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહે કે ભગવાનની આજ્ઞા બહાર અમે એક ડગલું પગ મૂકીએ ને તો અમને નિંદર ઉડી જાય. વાલા ભક્તો, આ સંતો આપણને શું આપીને ગયા છે ને આપણે શું કરી રહ્યા છે? માટે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને આચાર્ય મહારાજ કહે એમ જ વળવાનું. એ કહે તેમ તમે વળજો રે, એની આજ્ઞામાં સહુ રેજો રે. વાલા ભક્તોજનો, ભગવાન સ્વામિનારાયણ કેવો દિવ્ય સંપ્રદાય સ્થાપીને ગયા અને આપણે શું કરી રહ્યા છે? વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે. ભગવાન સ્વામિનારાયણ આપણને સિદ્ધાંતો આપ્યા છે, દિવ્ય જ્ઞાન આપ્યું છે, શિક્ષાપત્રી આપી, સત્સંગી જીવન આપ્યું છે. હવે આપણે શું જોઈએ? વાલા ભક્તજનો, આવો આવો ફેરો નહીં મળે રે ફરી. વાલા ભક્તજનો, આવો દિવ્ય સંપ્રદાય છે, આવું દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે, એટલે ફરી ફરી નહીં મળે. વાલા ભક્તજનો, એટલે દિવ્ય સંપ્રદાય મેળો તો સાસવી લઈને સત્સંગ કરી લઈએ.